કેમ છો વિદ્યાર્થી મિત્રો? વાત કરતા હતા ધોરણ 10 ચેપ્ટર નંબર 12 વિદ્યુતની. છેલ્લે એમાં કંઈક દાખલા જોયા હતા અવરોધકતાના આધારે. બરોબર છે? અવરોધકતાને આધારે સૂત્ર કયું હતું? હજી એક વખત તમને યાદ દેવડાવી દો. અવરોધ R બરાબર રો એલ બાય એ. આ સૂત્ર હતું. આ સૂત્ર સાબિત આપણે કોના ઉપરથી કર્યું હતું? તો કે R છે તો કે લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય. આ બેયને ભેગા કરો તો થતું હતું R ચલે છે L/A. ચલે છે ની નિશાની કાઢી બરાબરની નિશાની મૂકવા એક અચળાંક મૂકવો પડે જેને કહેતા હતા રો L/A. R બરાબર રેડી. આ વસ્તુ ઓલરેડી તમને તો ખબર હશે. ખાલી હું અહીંયા તો કે એક સૂત્ર રાખું છું. આ એના આધારે તો કે દાખલા જોયા હતા. બરોબર છે? હવે તો કે બે કે ત્રણ દાખલા આપણે કર્યા હતા. હવે દાખલાના આગળ વધારીએ તો એના પછીનો દાખલો એ આધારે છે એ તો કે એના પછીનો દાખલો છે કે ધાતુના 1 મીટર લંબાઈ ધરાવતા તારનો, ખાસ જોજો, ધાતુના 1 મીટર લંબાઈ ધરાવતા તારનો 20°C તાપમાને અવરોધ 26 ઓહમ છે. જો તારનો વ્યાસ 0.3 મિલીમીટર હોય, જો તારનો વ્યાસ 0.3 મિલીમીટર હોય, એની જાડાઈની વાત કરી. વ્યાસ એટલે શું થાય? તો કે એની જાડાઈ હોય તો તે તાપમાને ધાતુની અવરોધકતા કેટલી હશે? તો તે તાપમાને ધાતુની અવરોધકતા કેટલી હશે? ઓકે, રેડી. હાલો, રકમને ધ્યાનથી જોવો તો કે રકમને જોવો એટલે દાખલો આખે આખો આવડી જાય. સૌથી પહેલા વાત કરશું કે રકમમાં કઈ કઈ વસ્તુ આપી એની વાત કરશું. ધાતુની 1 મીટર લંબાઈ આપી દીધી. લંબાઈ એટલે તો કે L કેટલો આપ્યો? 1 મીટર. 20°C તાપમાન અવરોધ આપી દીધો. અવરોધ એટલે તો કે R કેટલો આપ્યો? 26 ઓહમ. જો તારનો વ્યાસ 0.3 mm હોય, વ્યાસને આપણે કયા નામે ઓળખીએ? તો કે D. બરોબર. કેટલો આપ્યો? તો કે 0.3 mm. તો તે તાપમાને અવરોધકતા એટલે રો. જો હવે પ્રશ્ન એવો થાય કે સાહેબ આમાં સૂત્ર કયું લાગે? તો યાદ કરો રો R L. હજી એક વસ્તુ ઘટે. શું? તો કે એ આડછેદનું ક્ષેત્રફળ. આડછેદનું ક્ષેત્રફળ આપ્યું નથી તો એની જગ્યાએ વ્યાસ આપી દીધો, જાડાઈ આપી દીધી. બરોબર છે? તો શું મૂકી દેશું? તો કે આડછેદના ક્ષેત્રફળની જગ્યાએ તો કે πr² મૂકી દઈએ તો શું થઈ જાય? તો કે કમ્પ્લીટલી મળી જાય. ડી આપ્યો તો ડી ઉપરથી R ત્રિજ્યા મળે કે નહીં? વ્યાસ આપ્યો હોય તો ત્રિજ્યા મળી જાય કે ન મળે? તો કે મળી જાય. કઈ રીતના? તો કે વ્યાસથી અડધી ત્રિજ્યા હોય. બરોબર છે? વ્યાસથી અડધી ત્રિજ્યા હોય તો એની વાત કરવાની છે. તો સૌથી પહેલા મિલીમીટરમાં છે એને તો કે એને મીટરમાં ફેરવી નાખશું. બરોબર છે? તો શું થાય? 0.3 mm છે તો મિલીમીટરને આપણે કેમાં ફેરવવું છે? તો કે મીટરમાં ફેરવવું. તો આમ કહી શકાય 1 મિલીમીટર બરાબર ડેસી મિલી 10⁻³ મીટર થાય. રેડી? તો આ થાય તો કે 0.3 × 10⁻³ મીટર. હજી પોઈન્ટને ખસેડવો, જમણી બાજુ પોઈન્ટને ખસેડીએ તો ઘાતમાં ઘટાડો થાય.
ગણિતમાં એવું ભણી ગયા, ડાબી બાજુ પોઈન્ટને ખસેડીએ તો ઘાતમાં વધારો થાય. આપણે કઈ બાજુ ખેંચવો? તો કે જમણી બાજુ. એક પોઈન્ટ તો કે ખેંચવી નાખીએ તો શું થાય? તો કે 3. ઘાતમાં શું થાય? તો કે વધારો થશે. બરોબર છે. 10 સોરી જમણી બાજુ ખસેડીએ તો ઘાતમાં શું થાય? તો કે ઘટાડો થશે. જમણી બાજુ ખસેડીએ તો ઘાતમાં ઘટાડો થશે, ડાબી બાજુ ખસેડીએ તો ઘાતમાં વધારો થશે. તો ઘટશે એટલે કેટલી થાય? તો કે 10 -4 -3 છે. જો ભાઈ -2 નહીં થાય. -2 એટલે તો કે વધારો થયો. -2 એટલે ઘાતમાં શું થયું? તો કે વધારો થયો. રેડી? માઇનસ છે એટલા માટે. તો કે 10 - 4 ઘાત મીટર થશે. મળી ગયો ડી. એલ આર રો ગોતવાનો છે અને ડી મળી ગયો. તો હવે અવરોધકતાનું સૂત્ર મૂકી દો. કયું છે? તો કે આર બરાબર રો એલ બાય એ. આ સૂત્ર તમને યાદ જ હશે. એમાંથી ગોતવાનું શું છે? તો કે એમાંથી ગોતવાનું રો છે. તો રોને સૂત્રનો કરતા બનાવો. બરાબર છે. તો રોને સૂત્રનો કરતા બનાવશું એટલે શું થાય? તો કે એ ભાગા છેદમાં છે એ અહીંયા અંશમાં આવી જાય. આર ગુણ્યા એના છેદમાં એલ. ઓકે. હવે આર બરાબર એની કિંમત નથી આપી, ક્ષેત્રફળ એટલે આ કહી શકાય પાઈ આર સ્ક્વેર ના છેદમાં એલ. કહેવાય કે નહીં પાઈ આર સ્ક્વેર? તો કે હા. હવે તો કે આર એટલે શું થાય? તો કે d/2. એ પણ ખબર છે. રેડી? આ ખબર છે ને કે d/2 બરાબર આર. તો કે d બરાબર 2r. ઓકે. વ્યાસ કરતા તો કે ત્રિજ્યા અડધી હોય. આવું તમે ક્યાંક ગણિતમાં ભણી ગયા. તો મૂકી દઈએ હજી કિંમત. આર ગુણ્યા પાઈ એમને. આરની જગ્યાએ શું મૂકશું? તો કે d/2 આખાનો વર્ગ થશે કે નહીં થાય? આરનો સ્ક્વેર છે એટલે. તો કે હા, છેદમાં એલ. ઓકે. હવે બીજું કંઈ કરવાનું જ નથી. જે વસ્તુ આપેલી છે એની તો કે કિંમત મૂકી દેવાની. જે વસ્તુ આપેલી છે એની કિંમત મૂકી દેવાની. આર આપેલો છે કેટલો છે? તો કે 26 ગુણ્યા પાઈ ખબર છે 3.14 ગુણ્યા d/2 સ્ક્વેર. ડી કેટલો છે? તો કે ડી હવે કયો મૂકશો તમે? તો કે આ મૂકશો મીટરમાં ફેરવેલો. 3 ગુણ્યા 10 - 4 ઘાતના છેદમાં 2 આખાનો વર્ગ છેદમાં એલ. એલ કેટલો આપ્યો? તો કે 1 મીટર. ઓકે. તો હવે શું કરશું? તો કે હજી એક સ્ટેપ લખી દો. 26 ગુણ્યા 3.14. હવે તો કે આખો વર્ગ થશે 3નો વર્ગ 9, 2નો વર્ગ પણ થશે 4 ગુણ્યા ઘાત છે એનો તો કે ગુણાકાર એટલે થશે 10 - 8 ઘાત. હવે સાહેબ આનો ગુણાકાર કરી નાખજો. 26 ગુણ્યા 3.14 ગુણ્યા 9/4. રેડી? હજી આનો શોર્ટકટ કરવું હોય તો થઈ જાય. 26 ગુણ્યા 3.14 9/4 એટલે 4 2 8 2.25 ગુણ્યા 10 - 8 ઘાત. હવે આ ગુણાકાર કરી નાખો તો એમને મળી જાય. કેટલો મળ્યો? 26 ગુણ્યા 3.14 ગુણ્યા 2.25 189. નહીં 10 નથી કરવાના. 2.25 183.69. ઓકે. ગુણ્યા 10 - 8 ઘાત. હવે શું કરશું? તો કે પોઈન્ટ ખસેડશું. બરોબર? ડાબી બાજુ પોઈન્ટ ખસેડીએ તો કે ઘાતમાં વધારો થાય. ડાબી બાજુ પોઈન્ટને ખસેડીએ એટલે શું થાય? તો કે ઘાતમાં વધારો. રોની વાત હાલે. રેડી? આ બધા શું છે? તો કે રો રોજ છે. જ્યાં જોઉં ત્યાં તો કે રો રોજ ગોતવાનો છે. રો બરાબર મેળવ્યું. ઓકે. 2 પોઈન્ટ ખસેડી નાખીએ. 1.83 ગુણ્યા 10 ઘાતમાં તો કે 2 પોઈન્ટ ડાબી બાજુ ખસેડા તો ઘાતમાં તો કે 2 વધશે. -8 છે. વધે તો કેટલી થાય? તો કે -6 થાય. 10 - 6 ઘાત. અને રોનો એકમ શું થાય? અવરોધકતાનો તો કે ઓહમ ઇન્ટુ મીટર.
ઓહમ ઇન્ટુ મીટર. ઓકે, બરાબર છે. આ તો કે દાખલો તમારો કમ્પ્લીટ છે. થોડોક અટપટો લાગે પણ હવે તો કે હજી એક વખત સમજીએ દાખલો એટલે ક્લિયરલી સમજા. સૌથી પહેલાં તો કે રકમ જોવાની. સૌથી પહેલાં શું કરવાનું છે તો કે રકમ જોવાની છે. રકમમાં જે જે વસ્તુ આપેલી છે એ પહેલાં તો કે લખી નાખી. શું આપેલું છે તો કે 1 મીટર લંબાઈ, તો કે લંબાઈ એટલે L આપી દીધો. અવરોધની કિંમત આપી દીધી, તો કે અવરોધ R એ આપી દીધો. વ્યાસ આપી દીધો, કેટલો આપ્યો તો કે 0.3 મિલીમીટર. મિલીમીટરને આપણે કેમાં ફેરવશું તો કે મીટરમાં. 1 મિલીમીટર બરાબર 10⁻³ મીટર. પોઈન્ટ ખસેડીએ એટલે તો કે 10⁴ 10⁻⁴ થઈ જાય. રેડી, ડી મળી ગયો. અને રો ગોતવાનો છે, અવરોધકતા ગોતવાની કીધી, બરાબર છે રકમમાં. આ તો કે ડી આપેલો છે એની મદદથી આપણે શું મળી જાય તો કે આર મળી જાય. કઈ રીતના તો કે વ્યાસ કરતાં ત્રિજ્યા અડધી હોય, બરાબર છે. પછી મૂક્યું સૂત્ર. જો ભાઈ રકમમાં ક્યાંય એ આડછેદના ક્ષેત્રફળની કિંમત આપેલી નથી, પણ આપણે તો કે ડાયરેક્ટ સૂત્ર એની જગ્યાએ મૂકી દીધું. શું તો કે πr². શું મૂકી દીધું? πr². કારણ કે આરની આપણે ખબર છે. આરની શું છે તો કે ખબર છે. તો રોને સૂત્રનો કરતા બનાવી દીધો એટલે શું થયું તો કે એ છેદમાં છે અંશમાં આવી ગયો, એલ અંશમાં છે છેદમાં આવી ગયો. પછી તો કે એની જગ્યાએ મૂક્યું એ તો કે πr² ક્ષેત્રફળ. આરની ખબર છે. આર એટલે શું થાય તો કે d/2, યાની કે વ્યાસ કરતા ત્રિજ્યા છે એ તો કે અડધી છે. મૂકી દીધી એની જગ્યાએ d/2. પછી તો કે પછી આરની કિંમત ખબર છે, પાઈની કિંમત ખબર છે, ડીની કિંમત ખબર છે, એ મૂકી દીધી. વર્ગ છે એટલે તો કે બેયનો વર્ગ થશે, એ ભૂલાય નહીં ગણતરીમાં. પછી કર્યું તો કે 26 × 3.14 પાઈની કિંમત. અહીંયા તો કે 3નો વર્ગ 9, 2નો વર્ગ 4, ઘાતનો ગુણાકાર 4 × 2 = 8. પછી શું કર્યું તો કે 26, એક પદ વધારાનું લખ્યું 3.14, 9 × 4 એટલે 2.25, 10⁻⁸. પછી આનો તો કે ગુણાકાર કર્યો, એટલાનો ગુણાકાર કર્યો એટલે કેટલો મળ્યો તો કે 183.69 × 10⁻8. આપણે તો કે આપણે પછી પોઈન્ટને તો કે ડાબી બાજુ ખસેડો. પોઈન્ટને ડાબી બાજુ ખસેડો એટલે ઘાતમાં વધારો થાય. વધારો થયો એટલે તો કે કેટલા પોઈન્ટ ખસેડા, કેટલા આંકડા સુધી તો કે 1 અને 2, 2 આંકડા સુધી પોઈન્ટ ખસેડા એટલે 2 ઘાત વધશે. -8 થી વધીને કેટલી થઈ તો કે -6. રેડી. એકમ તો કે ઓહમ ઇન્ટુ મીટર. એકમ ભૂલાય નહીં. જો આના ઉપરથી તો કે આના ઉપરથી તમને આઈડિયા આવે. આના પહેલાંના લેક્ચરમાં મેં તમને કીધું હતું કે તમને એક કોષ્ટક આપેલું છે ટેક્સ્ટ બુકની અંદર કે નવનીતની અંદર, કે એમાં દરેક ધાતુની તો કે અવરોધકતા આપેલી છે, બરાબર છે. દરેક ધાતુની અવરોધકતા આપેલી છે. એ તો કે એ કોષ્ટકમાં આ અવરોધકતા તપાસો કે આવી કોઈની અવરોધકતા છે. 1.83 × 10⁻⁶ ઓહમ મીટર જેટલી અવરોધકતા કોઈની છે તો કે તો તમને મળશે તો કે મેંગેનીઝ મળશે. મેંગેનીઝ ધાતુની અવરોધકતા તો કે એટલી હશે. આ તો કે આ કઈ ધાતુનો તાર હશે કે મેંગેનીઝનો હશે, બરાબર છે. દાખલો તો કે દાખલો હજી એક વખત કહું, અહીંયા અટપટું લાગશે કે સાહેબ એની કિંમત ક્યાંય છે નહીં, તો સૂત્રમાં એ ક્યાંથી મૂકવો? તો હંમેશા ધ્યાન રાખવાનું છે એ એટલે આડછેદનું ક્ષેત્રફળ. તો કે તો શું લઈ લેવાનું? વ્યાસ આપેલો હોય તો કે આડછેદના ક્ષેત્રફળની જગ્યાએ તો કે πr² લઈ લેવાનું. ક્લિયર? જોઈ લ્યો એક વખત, વ્યવસ્થિત નજર ફેરવી અને દાખલો ગણી લેવાનો. એક વખત જોઈને ગણાઈ જાય પછી તો કે મોઢે ગણવાની ટ્રાય કરવાની. બીજું કંઈ દાખલામાં છે જ નહીં. ખાલી ફરક કેટલો છે તો કે ડી આપેલો છે, એ આપેલો નથી. તો આપણે ડીના આધારે તો કે આર મળી ગયો, અને આર મળે તો કે તો એ મળી જાય πr² ના હિસાબે, બરાબર છે. બાકી ખાલી કિંમત મૂકેલી છે. અહીંયા ગણતરીમાં ખાસ ધ્યાન રાખવાનું, બેયનો વર્ગ છે તો કે તો બેયનો વર્ગ કરવાનો, અંશ છેદ બેયનો, અને ઘાતનો ગુણાકાર. જોઈ લ્યો એક વખત. ઓકે, હાલો એના પછી હજી એક દાખલો. હવે પછીનો દાખલો છે પણ તો કે એ પણ સાવ ઇઝી છે.
ધ્યાન રાખશો એટલે થઈ જાય. ગોટે નહીં ચડવાનું. જે વસ્તુ માગી છે એ તો કે પેલા રકમને વ્યવસ્થિત સમજશો ને તો દાખલો એકદમ ઇઝી લાગશે. રકમમાં જ કંઈ સમજાશે નહીં તો કે તો કંઈ ભેગું થશે નહીં. એટલા માટે જ હું કહું સૂત્ર તમને યાદ હોવા જોઈએ. ઓકે, એના પછીનો દાખલો. આપેલ દ્રવ્યના એલ લંબાઈ અને એ આડછેદ ધરાવતા તારનો અવરોધ 4 ઓહમ છે. આપેલ દ્રવ્યના એલ લંબાઈ અને એ ક્ષેત્રફળ ધરાવતા તારનો અવરોધ 4 ઓહમ છે. પછી શું કીધું? તો આ જ દ્રવ્યના ધાતુ એની એ જ છે તો આ જ દ્રવ્યના L/2 લંબાઈ અને 2a આડછેદ ધરાવતા L/2 લંબાઈ અને 2a આડછેદ ધરાવતા તારનો અવરોધ કેટલો હશે? જો આમાં કેટલા તારની વાત થઈ? તો કે 2 તારની વાત થઈ. એક તો કે એક તારનું તો બધી વસ્તુ આપી દીધી કે પેલો તાર છે એની તો કે લંબાઈ L છે, આડછેદનું ક્ષેત્રફળ A છે અને એનો અવરોધ 4 ઓહમ છે. હવે એ જે ધાતુનો છે એ જ ધાતુમાં એ દ્રવ્યની જાતમાં કોઈ જાતનો ફેરફાર કર્યો નથી. એની એ ધાતુનો બીજો તાર છે એની લંબાઈ L/2 છે. મતલબ આના કરતાં તો કે અડધી કરી અને આડછેદનું ક્ષેત્રફળ તો કે આના કરતાં બમણું કર્યું. તો અવરોધમાં શું ફેરફાર થાય એ જોવાનું છે. તો સૌથી પહેલાં 2 તાર આપ્યા તો 2 તારને અલગ અલગ કરી નાખશું. પહેલા તારની બધી ડિટેલ તો આપેલી જ છે, બરાબર છે. તો પ્રથમ તાર માટે શું છે? તો કે લંબાઈ કેટલી છે? તો કે લંબાઈ કેટલી છે? L. આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? A. અવરોધ R. બરાબર. અવરોધ R કેટલો છે? તો કે એ આપી દીધું 4 ઓહમ. હવે સમજો ખાસ, અવરોધ 4 ઓહમ આપ્યો એ કઈ રીતના મેળવ્યો હશે? તો કે અહીંયા સૂત્ર મૂક્યો હશે કે R બરાબર ρL/A. બરાબર. એના આધારે શું કર્યું હશે? તો કે એલની કિંમત કંઈક મૂકી હશે, એની કિંમત કંઈક મૂકી હશે, રોની કિંમત કંઈક મૂકી હશે એટલે R મેળવ્યો છે. કેટલો મેળવ્યો છે? 4 ઓહમ. તો કે R બરાબર શું છે? તો કે ρL/A કેટલો મેળવ્યો? તો કે 4 ઓહમ. બરાબર. આ વાત થઈ તો કે બીજા તાર માટે, પહેલા તાર માટે. હવે વાત કરશું એ તો કે બીજા તાર માટે. બીજા તાર માટે લંબાઈ કેટલી આપી? તો કે લંબાઈ આપી L/2. ક્ષેત્રફળ કેટલું આપ્યું? ક્ષેત્રફળ આપ્યું 2a. ગોતવાનું શું છે? તો કે અવરોધ R. આને પહેલાં નામ આપી દીધું, આને R1 નામ આપી દો તો કે અલગ પાડવું હોય તો પાડી શકાય, ગમે એ નામ આપી શકો. બરાબર. RA આપો, R1 આપો, કારણ કે આના કરતાં આનો અવરોધ તો કે અલગ દર્શાવવાનો છે. R1 છે એ ગોતવાનો છે. કઈ રીતના ગોતશું? તો કે સૂત્ર આપણે યાદ છે. R1 બરાબર તો કે ρL/A. આ સૂત્ર છે. પણ બીજા તાર માટે Lની કિંમત કેટલી છે? L/2 અને એની કિંમત કેટલી છે? તો કે 2a. કિંમત હું મૂકી દઉં. Lની કિંમત છે તો કે L/2 છે, એની કિંમત છે એ તો કે 2a છે. રેડી. બીજા તાર માટેની કિંમત મૂકી ભાઈ, સૂત્ર એનું એ જ છે, અહીંયા ગોટે ન ચડતા. એલની જગ્યાએ તો કે L/2 મૂકી. શું કામ? તો કે એની લંબાઈ L/2 આપેલી છે. એની જગ્યાએ 2a મૂક્યું. શું કામ? તો કે ક્ષેત્રફળ 2a આપેલું છે અને એનો અવરોધ R ગણવાનો છે. ઓકે. ρL અંશનો છેદ ક્યાં લઈ લેશું? તો કે છેદમાં 2 × 2a એટલે તો કે 4a થાય કે ન થાય? તો કે હા થાય. હવે તો કે અહીંથી અહીંયા લખું R1 બરાબર ρL/4a.
1/4 હું આગળ લખી નાખું, તમને કંઈ વાંધો તો કે નહીં? વધ્યું શું તો કે રો એલ અપોન એ. આવું શું કામ કર્યું તો કે રો એલ અપોન એ આપણે ખબર છે કેટલી છે, અહીંયા આવી જાઓ. રો એલ અપોન એ કેટલો છે તો કે 4 ઓહમ છે કે નહીં? એટલા માટે રો એલ અપોન એ આપણે તો કે 12 કાઢ્યું. રો એલ અપોન એ છે એની જગ્યાએ કેટલા મૂકી દઈશું તો કે 4 ઓહમ. 1/4 એમને આની જગ્યાએ તો કે 4 ઓહમ. 4 4 ઉડી ગયા. R1 બરાબર કેટલો મળ્યો તો કે 1 ઓહમ. તો તારણ શું આવ્યું ભાઈ તો કે જે દ્રવ્યનો તાર બનાવેલો છે એની લંબાઈ L છે, આડછેદનું ક્ષેત્રફળ A છે, તો એનો અવરોધ 4 ઓહમ છે. પણ જો એ જ તાર એ જ દ્રવ્ય મતલબ કે જે ધાતુમાંથી બનાવેલો પહેલો તાર છે એવો જ બીજો તાર બનાવ્યો, પણ ફેરફાર શું કર્યો તો કે ફેરફાર ખાલી એટલો કર્યો કે લંબાઈ અડધી કરી દીધી અને ક્ષેત્રફળ છે એ તો કે બમણું કરી દીધું. લંબાઈ અડધી કરી અને ક્ષેત્રફળ છે એ તો કે બમણું કર્યું. તો અવરોધ ગોતવાનો હતો તો પહેલા તાર માટે તો કે પહેલા તાર માટે આપેલી છે કિંમત એ લખી નાખી. અવરોધ આપેલો છે 4 ઓહમ, પણ એ કેમ મેળવ્યો હશે તો કે રો એલ અપોન એ આ સૂત્રની મદદથી મેળવ્યો હશે 4 ઓહમ. આ શું કામ લખ્યું તો કે આગળ આપણે જરૂર હતી એટલા માટે. તો કે બીજા તાર માટે આપણે ગોતવાનું છે કે જેની લંબાઈ L/2 છે, ક્ષેત્રફળ 2a છે અને અવરોધ ગોતવાનો છે. તો એની જગ્યાએ આપણે તો કે સૂત્ર મૂક્યું રો L/a, પણ L/a ની જગ્યાએ શું મૂકવાનું છે તો કે લંબાઈ અને આડછેદનું ક્ષેત્રફળ બદલી ગયું. લંબાઈ બીજા તાર માટે તો કે L/2 છે, એનાથી અડધી, તો L ની જગ્યાએ L/2 મૂક્યું. ક્ષેત્રફળ 2a છે તો એની જગ્યાએ 2a મૂક્યું. પછી તો કે અંશનો છેદ છેદમાં લઈ લીધો. પછી 1/4 આગળ લઈ લીધા. રો L/a વધ્યું. રો L/a એટલે તો કે આગળ મેળવી લીધા આપણે ક્યાં ગયા અહીંયા બરાબર તો કે 4 ઓહમ. રો L/a છે એની જગ્યાએ 4 ઓહમ મૂકી દીધા. તો કે 4 4 કેન્સલ આઉટ, વધ્યા 1. તો બીજા તાર માટે તો કે બીજા તાર માટે શું થયું તો કે ચોથા ભાગની થઈ એવું કહી શકાય કે ન કહી શકાય? લંબાઈ ઘટાડી દીધી, ક્ષેત્રફળ વધારી દીધું, તો એમાં એનો અવરોધ છે એ તો કે ચોથા ભાગનો થઈ ગયો. ઓલાનો 4 હતો, આનો તો કે 1 થઈ ગયો. બરાબર છે? ક્લિયર? સમજાઈ ગયું? બીજું કંઈ કર્યું નથી આમાં ખાસ તો કે ખાસ ધ્યાન રાખજો, આમાં ગોટે ચડો નહીં. ઓકે, જોઈ લ્યો એક વખત. રેડી? હજી એકાદા બે દાખલા છે આ સૂત્રને આધારે, પણ એ દાખલા જોશું એ તો કે આવતી વખતે જોશું. આજ માટે તો કે આ 2 દાખલા કરવાનું શું કે આ 2 દાખલાને તો કે પાકી નોટ બનાવો છો એમાં ઉતારવાના. એક વખત તો કે જોઈ જોઈને ગણવાના, એના પછી મોઢે ગણવાની ટ્રાય કરવાની. રકમ પહેલાં લખી નાખવાની. રકમ લખાઈ ગયા પછી તો કે જે કિંમત આપેલી છે એ કિંમત લખી નાખવાની. સૂત્ર મૂકવાનું. સૂત્રમાં કોની જરૂર છે એ જોવાનું. જરૂર કોની છે અને આપેલું કોણ છે? પહેલા દાખલામાં તો કે એની જરૂર હતી ને ડી આપેલો હતો, તો ડીની મદદથી તો કે આર મળે અને આરની મદદથી તો કે એ મળે. એની જગ્યાએ πr² મૂકી દીધો હતો આપણે. બરાબર? પછી કંઈ કરવાનું હતું જ નહીં. સૂત્રમાં તો કે કિંમત મૂકવાની હતી. બીજા દાખલામાં પણ તો કે લોચો ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું. પહેલો તાર છે એની બધી વસ્તુ આપી દીધી કે એક ધાતુની તાર તો કે એમાં લંબાઈ L છે, ક્ષેત્રફળ A છે અને અવરોધ R એટલે કે 4 ઓહમ છે. એ જ ધાતુનો બરાબર છે. મતલબ તો કે એક તાર છે એ લોખંડનો હોય, એની લંબાઈ L, એનું ક્ષેત્રફળ A, અવરોધ તો કે 4. એવા લોખંડનો જ બીજો તાર બનાવીએ કે જેની લંબાઈ L/2, ક્ષેત્રફળ 2a, તો એનો અવરોધ કેટલો થાય? મતલબ તો કે દ્રવ્યની જાતમાં કોઈ ફેરફાર કરવાનું કીધું નથી. એટલા માટે પહેલા તારની લંબાઈ આપણે L લખી નાખી, એ લખી નાખ્યો ક્ષેત્રફળ અને અવરોધ મેળવી લીધો 4 ઓહમ. જો કે આપેલો હતો પણ એ કયા સૂત્રને આધારે તો કે રો L/a ને આધારે. એ જ પ્રમાણે તો કે લંબાઈ ઘટાડી ક્ષેત્રફળ વધારીને તાર બનાવવામાં આવે તો એનો અવરોધ તો કે મેળવી લીધો. બરાબર છે? બીજું કશું જ કરેલું છે નહીં આમાં. એટલે ખોટે ગોટે ચડવું નહીં. રકમ ખાસ સમજવી. રકમ સમજાશે, સૂત્રનો ઉપયોગ કરતા આવડશે એટલે દાખલા એકદમ ઇઝી છે. બરાબર છે? ક્લિયર? તો બાકીના દાખલા જો કોઈ બાકી રહેતા હશે જોઈ લેશે એક વખત. આને અનુરૂપ કોઈ પણ દાખલા બાકી હશે
ए तो कि हवे आवता लेक्चर में जोशुं। त्यां सुधी तो कि त्यां सुधी आ 2 दाखला कम्प्लीट करो।